હેલો નમસ્કાર। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે વન રક્ષકની એની તૈયારી કરતા હોય તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો આવનારી એક્ઝામ જે છે તલાટી કોન્સ્ટેબલ સચિવાલય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો મિત્રો આ વિડીયો જે છે તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। એવા આપણે જે છે દરરોજ 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ભારતમાં આશરે કેટલા રજ્જુ માર્ગો છે? ભારતમાં જે છે એ આશરે કેટલા રજ્જુ માર્ગો છે? તો કેટલા આવશે ભારતમાં મિત્રો? 100 જેટલા જે છે એ રજ્જુ માર્ગો આવેલા છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કઠોળ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? કઠોળ સંશોધન કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? દાંતીવાડા ખાતે આવશે। ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે। બનાસકાંઠાના દાંતીવાડા ખાતે જે છે એ ખાસ યાદ રાખજો કે કઠોળ સંશોધન કેન્દ્ર આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી વાર્તા સંગ્રહના સર્જક કોણ છે? ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી વાર્તા સંગ્રહના સર્જક જે છે એ નીચેનામાંથી કોણ છે? તો ચીનુ મોદી જે છે ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા થશે આપણો। ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી વાર્તા સંગ્રહના સર્જક કોણ? તો ખાસ યાદ રાખજો કે ચીનુ મોદી છે। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન ચોથો, સાચા વિધાનો જણાવો। વર્ષ 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના લંડનમાં થઈ। જહાંગીરે વર્ષ 1613માં સુરત ખાતે કોઠી સ્થાપવાની મંજૂરી આપી। બંને વિધાનો જે છે એ મિત્રો અહીંયા સાચા થશે કે વર્ષ 1600માં જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયેલી હતી લંડનમાં, અને જહાંગીરે જે છે વર્ષ 1613માં સુરત ખાતે જે છે એ કોઠી સ્થાપવાની મંજૂરી આપી હતી। અહીંયા બંને વિધાનો જે છે એ સાચા થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એક જ પથ્થરમાંથી કોતરેલો 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ કઈ ગુફામાં જોવા મળે છે? એક જ પથ્થરમાંથી કોતરેલો જે છે એ 11 ફૂટ ઊંચો જે છે, અહીંયા ફોટો નહીં આવે ફૂટ આવશે, ફૂટ ઊંચો જે છે સિંહ સ્તંભ કઈ ગુફામાં જોવા મળે છે? તો કઈ ગુફામાં આવશે આમાં રાઈટ આન્સર? કડિયા ડુંગર જે છે ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। કડિયા ડુંગરની જે છે એમાં એ ગુફામાં જોવા મળે છે। એક જ પથ્થરમાંથી કોતરેલો 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ જે છે એ ત્યાં જોવા મળે છે। મિત્રો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જે છે એ આ કડિયા ડુંગરની ગુફા આવેલી છે, અને એમાં 3 ગુફાઓ આવેલી છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો છઠ્ઠો ક્વેશ્ચન, આરબના હુમલા બાદ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? આરબના હુમલા બાદ જે છે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ જે છે એ નીચેનામાંથી કોણે કરાવ્યું હતું? તો કોણ આવશે આમાં રાઈટ આન્સર? નાગભટ્ટ બીજો જે છે એમણે મિત્રો કરાવેલું હતું। ખાસ યાદ રાખજો કે આરબના હુમલા બાદ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે? તો નાગભટ્ટ બીજો જે છે એમના દ્વારા કરવામાં આવેલું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પુલિકટ સરોવર ભારતના કયા શહેરમાં આવેલું છે? પુલિકટ સરોવર જે છે એ ભારતના કયા શહેરમાં આવેલું છે? તો ક્યાં આવશે? આંધ્રપ્રદેશ આવશે। અહીંયા ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે પુલિકટ સરોવર ક્યાં? તો આંધ્રપ્રદેશમાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કર્ણાટકનો કુર્ગ પ્રદેશ શેના ઉત્પાદન માટે જાણીતો છે? કર્ણાટકનો કુર્ગ પ્રદેશ જે છે એ શેના ઉત્પાદન માટે જે છે એ જાણીતો છે? તો શેના આવશે? કોફીના આવશે। અહીંયા ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ શેના માટે? તો કોફીના ઉત્પાદન માટે જે છે એ જાણીતો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કોને વિટામિન એ ની સેવિંગ બેંક કહે છે? કોને જે છે એ વિટામિન એ ની સેવિંગ બેંક કહેવામાં આવે છે? તો કોને આવશે? લીવર આવશે। અહીંયા ઓપ્શન બી જે છે એ સાચો જવાબ થશે। ખાસ યાદ રાખજો કે લીવર જે છે એને વિટામિન એ ની સેવિંગ બેંક કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો, ઝૂમ ખેતીને કેવી ખેતી પણ કહેવામાં આવે છે? ઝૂમ ખેતીને જે છે એ કેવી ખેતી પણ કહે છે? તો સ્થળાંતરિત ખેતી। અહીંયા ઓપ્શન એ જે છે મિત્રો રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે ઝૂમ ખેતીની કેવી? તો સ્થળાંતરિત ખેતી પણ કહેવામાં આવે છે। મિત્રો આ પ્રકારની ખેતીમાં જે છે એ પહેલા જંગલને કાપીને અથવા તો બાળીને ખેતર તૈયાર કરવામાં આવે છે, અને ત્યાર પછી પ્રથમ વર્ષ આવા ખેતરમાં જે છે એ જાડા અનાજ વાવવામાં આવે છે, અને મિત્રો આના પછી આવા ખેતરોમાં જે છે એ મકાઈ, કંદમૂળ, તમાકુ, એવા શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે। અને મિત્રો ઝૂમ ખેતી કરવાથી જંગલો અને પર્યાવરણને જે છે ભારે નુકસાન થતું હોય છે, અને જમીન ધોવાણમાં વૃદ્ધિ થાય છે, અને નદીઓમાં જે છે એ રેતીના ભરાવામાં પણ વધારો થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શુભંકર શર્મા કઈ રમત સાથે સંકળાયેલા છે? શુભંકર શર્મા જે છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? ગોલ્ફ જે છે ઓપ્શન સી જે છે રાઈટ આન્સર થશે। શુભંકર શર્મા કઈ? તો ગોલ્ફ રમત સાથે સંકળાયેલા વ્યક્તિ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આંતરરાષ્ટ્રીય કોર્ટના પ્રથમ ભારતીય ન્યાયાધીશનું નામ જણાવો। આંતરરાષ્ટ્રીય કોર્ટના પ્રથમ ભારતીય ન્યાયાધીશનું નામ જે છે એ નીચેનામાંથી કયા વ્યક્તિ છે?
તો કોણ આવશે આમાં રાઈટ આન્સર? ડૉક્ટર નાગેન્દ્રસિંહ જે છે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણ સભા રચવાની માંગ સૌપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી? બંધારણ સભા રચવાની માંગ જે છે એ સૌપ્રથમ 1895માં કોના દ્વારા જે છે એ કરવામાં આવી હતી? તો કોના દ્વારા આવશે? બાળ ગંગાધર તિલક। અહીંયા ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે બંધારણ સભા રચવાની માંગ સૌપ્રથમ 1895માં કોના દ્વારા? તો બાળ ગંગાધર તિલક જે છે એમના દ્વારા કરવામાં આવી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 14મો, ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવ્યું? ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે જે છે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવ્યું? તો સત્યમેવ જયતે જે છે એને અપનાવવામાં આવેલું હતું। ખાસ યાદ રાખજો કે ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને? તો સત્યમેવ જયતે એ સૂત્ર અપનાવવામાં આવ્યું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં કઈ સાલથી પંચાયતી રાજની સ્થાપના થઈ? ભારતમાં જે છે મિત્રો કઈ સાલથી પંચાયતી રાજની જે છે એ સ્થાપના થઈ? તો કઈ સાલ આવશે આમાં? 1959 જે છે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે। ખાસ યાદ રાખજો કે ભારતમાં જે છે 1959થી જે છે પંચાયતી રાજની સ્થાપના થયેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન છે, સાચા વિધાનો જણાવો। રવિશંકર મહારાજ મૂક સેવક તરીકે પણ જાણીતા છે। તેમણે બોરસદ સત્યાગ્રહમાં હેડિયા વેરો દૂર કરવા માટે સફળ નેતૃત્વ કર્યું હતું। મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો જે છે એ સાચા થશે। એ અને બી બંને જે છે સાચા થશે। રવિશંકર મહારાજ જે છે એ મૂક સેવક તરીકે પણ જાણીતા છે, એ સાચું છે, અને તેમણે બોરસદ સત્યાગ્રહમાં હેડિયા વેરો દૂર કરવા માટે સફળ નેતૃત્વ કરેલું હતું। અહીંયા બંને વિધાનો જે છે એ મિત્રો સાચા થશે। મિત્રો વાત કરીએ રવિશંકર મહારાજની, તો એમનો જન્મ જે છે એ 25 ફેબ્રુઆરી 1884માં થયો હતો। એમનું મૂળ નામ જે છે એ રવિશંકર વ્યાસ હતું, અને મિત્રો એમનું જન્મસ્થળ જે છે એ રઢુ ગામ હતું। એમના પિતાની વાત કરીએ તો પિતાંબર વ્યાસ જે છે એમના પિતા હતા। માતા જે છે એ નાથીબા એમનું નામ હતું, અને મિત્રો એમના ઉપનામની વાત કરીએ તો મૂક સેવક, સમાજ સેવક, બોરીનવાળા મહારાજ, એવા બધા જે છે એમના ઉપનામો હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદ મિલ મજૂર હડતાલ કેટલા દિવસ ચાલી હતી? અમદાવાદ મિલ મજૂર હડતાલ જે છે એ કેટલા દિવસ ચાલી હતી? તો કેટલા દિવસ આવશે આમાં રાઈટ આન્સર? 21 દિવસ જે છે ઓપ્શન બી રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે અમદાવાદ મિલ મજૂર હડતાલ કેટલા દિવસ? તો 21 દિવસ જે છે એ ચાલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન છે, સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટના આધારે લખાયેલું છે? સંઘર્ષ કાળમાં ગુજરાત આ પુસ્તક જે છે એ કઈ ઘટના આધારે લખાયેલું છે? તો કઈ ઘટના આવશે આમાં રાઈટ આન્સર? કટોકટી 1975 જે છે એ ઘટના આધારિત સંઘર્ષ કાળમાં ગુજરાત એ પુસ્તક જે છે એ લખાયેલું છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? દયાનંદ સરસ્વતીનો જન્મ જે છે એ ક્યાં થયો હતો? તો ટંકારા, ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। અહીંયા ખાસ યાદ રાખજો કે દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં? તો ટંકારા ખાતે થયેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો જિલ્લો દ્રોણમુખ તરીકે જાણીતો છે? નીચેનામાંથી કયો જિલ્લો જે છે એ દ્રોણમુખ તરીકે જાણીતો છે? તો કયો આવશે આમાં રાઈટ આન્સર? ભાવનગર આવશે। ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌરાષ્ટ્ર કેટલા કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે? ગુજરાતમાં સૌરાષ્ટ્ર જે છે એ કેટલા કિલોમીટરનો દરિયા કિનારો જે છે ધરાવે છે? તો 843 કિલોમીટર સૌરાષ્ટ્ર જે છે એ દરિયો કિનારો ધરાવે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, સાચા વિધાનો જણાવો। ચેતાપેશી શરીરનો સૌથી લાંબો કોષ ધરાવે છે, વાળમાં ચેતાકોષ હોતા નથી। મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો જે છે એ સાચા બની જશે। ખાસ યાદ રાખજો કે ચેતાપેશી જે છે શરીરનો સૌથી લાંબો કોષ ધરાવે છે, અને વાળમાં જે છે ચેતાકોષ હોતા નથી। અને મિત્રો ચેતાપેશી શરીરનો જે છે એ સૌથી લાંબો, અને ચેતાકોષમાંથી મિત્રો નાના મોટા પ્રવર્ધો જે છે એ નીકળે છે, અને જેમાંથી એક પ્રવર્ધ જે છે ખૂબ જ લાંબો હોય છે, જેને મુખ્ય તંતુ કહેવામાં આવે છે, અને બાકીના પ્રવર્ધ જે છે એ ટૂંકા હોય છે, અને શિખા તંતુ કહેવામાં આવે છે। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો, રાષ્ટ્રકૂટની રાજધાની કઈ છે? રાષ્ટ્રકૂટની રાજધાની જે છે એ નીચેનામાંથી કઈ છે? તો માન્યખેટ આવશે। અહીંયા ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રકૂટની રાજધાની કઈ? તો માન્યખેટ છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી? પ્રાર્થના સમાજની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો આત્મારંગ પાંડુરંગ, ઓપ્શન બી રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે પ્રાર્થના સમાજની સ્થાપના કોણે? તો આત્મારંગ પાંડુરંગ જે છે એમને કરેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, માણેક અઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? માણેક અઠારી પૂનમનો મેળો જે છે એ ક્યાં ભરાય છે? તો ડાકોર ખાતે આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે માણેક અઠારી પૂનમનો મેળો ક્યાં? તો ડાકોર ખાતે એનું આયોજન થાય છે। મિત્રો શરદ પૂનમના દિવસે રણછોડરાયજીને રેશમી વસ્ત્રો અને કિંમતી અલંકારોથી શણગારવામાં આવે છે।
શરદ પૂનમનો આ મેળો જે છે મિત્રો 3 દિવસ સુધી ચાલે છે। ડાકોર ખાતે જે છે એ મેળો ભરાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતના કયા પાવર સ્ટેશનમાં કુદરતી વાયુનો બળતણ તરીકે ઉપયોગ થાય છે? ગુજરાતના જે છે કયા પાવર સ્ટેશનમાં કુદરતી વાયુનો જે છે એ બળતણ તરીકે ઉપયોગ થાય છે? તો ધુવારણ આવશે, ઓપ્શન સી રાઈટ આન્સર થશે। ગુજરાતના કયા? તો ધુવારણ જે છે એ પાવર સ્ટેશનમાં મિત્રો કુદરતી વાયુનો બળતણ તરીકે જે છે એ ઉપયોગ થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાબા સાહેબ આંબેડકર એ બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કીધો છે? બાબા સાહેબ આંબેડકરે જે છે એ બંધારણના કયા ભાગને જે છે એ બંધારણનો આત્મા કહેલો છે? તો કયા ચોથા ભાગને આવશે? ઓપ્શન બી રાઈટ આન્સર થશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ફોરવર્ડ બ્લોકની રચના ક્યારે કરવામાં આવી? ફોરવર્ડ બ્લોકની રચના જે છે એ ક્યારે કરવામાં આવી? તો 1939। ઓપ્શન સી રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે ફોરવર્ડ બ્લોકની રચના ક્યારે? તો 1939માં જે છે એ કરવામાં આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન છે, રાજ્યના કારોબારી વડાને શપથ કોણ લેવડાવે છે? રાજ્યના કારોબારી વડાને જે છે એ શપથ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલ આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે રાજ્યના કારોબારી વડાને શપથ કોણ? તો રાજ્યપાલ જે છે એ લેવડાવતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય? નીચેનામાંથી જે છે કોના દ્વારા આપણી જરૂરિયાતો જે છે એ સંતોષી શકાય? તો કોના દ્વારા આવશે અહીંયા? સંસાધન દ્વારા જે છે આપણી જરૂરિયાતો જે છે એ સંતોષી શકાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્રાયોલાઇટ નામનું ખનિજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે? ક્રાયોલાઇટ નામનું ખનિજ જે છે એ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી જે છે એ પ્રાપ્ત થાય છે? તો કયા આવશે આમાં રાઈટ આન્સર? ગ્રીનલેન્ડ આવશે, ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે ક્રાયોલાઇટ નામનું ખનિજ જે છે યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી? તો ગ્રીનલેન્ડ જે છે એ પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે। મિત્રો ક્રાયોલાઇટ એ કોઈ એક જ જગ્યાએથી મળતું હોય તેને એકલ સંસાધન કહેવાય છે। વિશ્વમાં માત્ર ગ્રીનલેન્ડમાંથી જ જે છે એ પ્રાપ્ત થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, શિવ એ તો પિનાક પાણી છે, સમાસ ઓળખાવો। શિવ એ તો પિનાક પાણી છે, સમાસ જે છે એ કયો થશે? તો બહુવ્રીહી સમાસ જે છે અહીંયા બનશે। જોઈએ ત્યારબાદનો 33મો ક્વેશ્ચન, કયા ક્રાંતિકારીના અસ્થિની ગુજરાતમાં વીરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી? કયા ક્રાંતિકારીના અસ્થિની જે છે ગુજરાતમાં વીરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી? તો કોની આવશે આમાં? શ્યામજી કૃષ્ણ વર્મા જે છે, ઓપ્શન બી રાઈટ આન્સર થશે। એમની જે છે ગુજરાતમાં વીરાંજલિ યાત્રા કાઢવામાં આવેલી હતી। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરદાર પટેલને સૌપ્રથમ વાર સરદાર તરીકે કોણે સંબોધન કર્યું હતું? સરદાર પટેલને મિત્રો સૌપ્રથમ વાર જે છે સરદાર તરીકે કોણે સંબોધન કર્યું? તો કોણ આવશે? ભીખીબેન જે છે એમને મિત્રો એમને સરદાર તરીકે સૌપ્રથમ વાર સંબોધન કર્યું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ ખેતીને વ્યાપારી ખેતી તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કઈ ખેતીને વ્યાપારી ખેતી તરીકે ઓળખવામાં આવે છે? તો સઘન ખેતી જે છે એને મિત્રો વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ભારતીય બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું? ભારતીય બેંકનું રાષ્ટ્રીયકરણ જે છે એ કયા વર્ષમાં કરવામાં આવ્યું? તો 1949માં આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે ભારતીય બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં? તો 1949માં કરવામાં આવ્યું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગાંધીજીએ વિલાયત જતા પહેલા કોની પાસેથી માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી? તો કોની પાસેથી આવશે? બેચરજી સ્વામી જે છે એમની પાસેથી એ લીધેલી હતી, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આઇઝોલ કયા રાજ્યની રાજધાની છે? આઇઝોલ જે છે એ કયા રાજ્યની જે છે એ રાજધાની છે? તો કયા આવશે આમાં રાઈટ આન્સર? મિઝોરમ જે છે, ઓપ્શન બી રાઈટ આન્સર થશે। આઇઝોલ કયા રાજ્યની? તો મિઝોરમની જે છે એ રાજધાની છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પ્રથમ એટર્ની જનરલનું નામ જણાવો। ભારતના જે છે એ પ્રથમ એટર્ની જનરલનું નામ જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? MC સેતલવાડ જે છે, ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ? તો MC સેતલવાડ જે છે એ ભારતના પ્રથમ એટર્ની જનરલ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 40મો, ફોરવર્ડ નામનું અંગ્રેજી દૈનિક પત્ર કોણે શરૂ કર્યું? ફોરવર્ડ નામનું અંગ્રેજી દૈનિક પત્ર જે છે એ નીચેનામાંથી કોણે શરૂ કર્યું? તો કોણ આવશે આમાં? સુભાષચંદ્ર બોઝ જે છે એમને મિત્રો ફોરવર્ડ નામનું જે છે અંગ્રેજી દૈનિક પત્ર શરૂ કરેલું હતું। મિત્રો ફોરવર્ડ નામના પક્ષની સ્થાપના પૂછાય તો જવાબમાં સુભાષચંદ્ર બોઝ આવશે। અને મિત્રો આઝાદ હિન્દ ફૌજની રચના પણ સુભાષચંદ્ર બોઝે કરેલી હતી, અને ચલો દિલ્હીનો નારો જે છે એ પણ કોણે આપ્યો? તો સુભાષચંદ્ર બોઝે આપેલો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મિસ યુનિવર્સ બનનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ જણાવો। મિસ યુનિવર્સ બનનાર જે છે પ્રથમ ભારતીય મહિલા જે છે એ નીચેનામાંથી કોણ છે?
તો સુસ્મિતા સેન જે છે ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે મિસ યુનિવર્સ બનનાર ભારતીય મહિલા કોણ? તો સુસ્મિતા સેન જે છે એ રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ટ્રોફી ક્રિકેટ સાથે સંકળાયેલી છે? નીચેનામાંથી કઈ ટ્રોફી જે છે એ ક્રિકેટ સાથે સંકળાયેલ છે? તો દેવધર ટ્રોફી જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે નીચેનામાંથી કઈ ટ્રોફી? તો દેવધર ટ્રોફી જે છે ક્રિકેટ સાથે સંકળાયેલી ટ્રોફી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વર્ષ 1887માં કોંગ્રેસનું ત્રીજું અધિવેશન ક્યાં ભરાયું હતું? વર્ષ 1887માં જે છે એ મિત્રો કોંગ્રેસનું ત્રીજું અધિવેશન જે છે ક્યાં ભરાયેલું હતું? તો મદ્રાસ ખાતે જે છે મિત્રો ખાસ યાદ રાખજો કે 1887માં કોંગ્રેસનું ત્રીજું અધિવેશન જે છે એ ભરાયેલું હતું. મિત્રો 1885માં સ્થાપના થઈ અને 1886માં બીજું અને 1887માં ત્રીજું જે છે એ ભરાયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 1906માં મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં થઈ હતી? 1906માં મુસ્લિમ લીગની સ્થાપના જે છે એ નીચેનામાંથી ક્યાં થઈ હતી? તો ઢાકા ખાતે જે છે ખાસ યાદ રાખજો કે 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 45મો 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા જણાવો. 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર એવા રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા જે છે એ નીચેનામાંથી કઈ છે? તો પૂર્વરાગ જે છે એ મિત્રો એમની પ્રથમ નવલકથા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા રાજ્યમાં ઊની કાપડની મિલો સૌથી વધારે છે? ભારતના કયા રાજ્યમાં જે છે એ ઊની કાપડની મિલો સૌથી વધારે આવેલી છે? તો કયા રાજ્યમાં આવશે? પંજાબમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે ભારતના કયા રાજ્યમાં? તો પંજાબમાં જે છે ઊની કાપડની મિલો જે છે સૌથી વધારે આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોને મસાલાની રાણી કહે છે? નીચેનામાંથી જે છે એ કોને મસાલાની રાણી તરીકે ઓળખવામાં આવે છે? તો ઇલાયચીને જે છે મિત્રો ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે મસાલાની રાણી કોણ? તો ઇલાયચી જે છે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કઈ વનસ્પતિના ઉપયોગથી અંતઃસ્ત્રાવોની અનિયમિતતા દૂર થાય છે? કઈ વનસ્પતિના ઉપયોગથી જે છે એ અંતઃસ્ત્રાવોની અનિયમિતતા જે છે એ દૂર થાય છે? તો જેઠીમધ જે છે એ વનસ્પતિના ઉપયોગથી જે છે એ મિત્રો અંતઃસ્ત્રાવોની અનિયમિતતા જે છે દૂર થાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો સંતરી એટલે મિત્રો ભારતનો સંતરી એટલે શું? તો હિમાલયનો પર્વત જે છે એ ભારતનો સંતરી થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 50મો સલીમ અલી દ્વારા કયા પક્ષીને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવાનું સૂચન કરાયું હતું? સલીમ અલી દ્વારા જે છે કયા પક્ષીને રાષ્ટ્રીય પક્ષી તરીકે જે છે એ જાહેર કરવાનું સૂચન કરાયેલું હતું? તો ઘોરાડ જે છે એને મિત્રો સલીમ અલી દ્વારા રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવાનું સૂચન કરવામાં આવેલું હતું. જોઈએ મિત્રો 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ક્રિકેટ બોલ નીચે પૈકી કયા ફળની જાત છે? ક્રિકેટ બોલ જે છે કયા ફળની જાત છે? મિત્રો આનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી થઈ રહી છે. મિત્રો તમને